હેલો દોસ્તો, મારું નામ છે ખેરાજ. હું લાવ્યો છું તમારા માટે કંઈક ખાસ. દોસ્તો, સ્વાગત છે તમારું ધ ટેક પર્સનની અંદર. દોસ્તો, ઇન્ટરનેટ સ્લો ચાલે છે, રાઉટરની સિગ્નલ નથી મળતું, તો આજના વિડીયોમાં આપણે આ બધી વસ્તુ કવર કરવાના છીએ અને હું તમને 7 એવા સોલ્યુશન આપવાનો છું, 7 ટ્રીક આપવાનો છું જે તમે પોતે એપ્લાય કરી અને તમારું ઇન્ટરનેટ ફાસ્ટ કરી શકો છો રોકેટની જેમ. તો જોતા રહેશો અંત સુધી આ વિડીયોને. નંબર આવે છે રાઉટરને સેન્ટરમાં રાખો. જી દોસ્તો, ઘરમાં કે ઓફિસમાં જ્યાં બી તમે ઇન્ટરનેટનું કનેક્શનનું રાઉટર રાખેલું હોય ત્યાં શક્ય હોય તો ઘરના સેન્ટરમાં રાખો, જેથી કરી અને એના સિગ્નલ કોર્નરમાં ખૂણામાં એના સિગ્નલ પહોંચી શકે, જેથી કરીને તમારા ઇન્ટરનેટની સ્પીડ સારી મળે અને સિગ્નલ સ્ટ્રેન્થ સારી મળે. જી દોસ્તો, પછી નંબર આવે છે રાઉટરને હંમેશા ઊંચાઈ પર રાખો. જી દોસ્તો, જમીન પર નહીં, રાઉટરને શક્ય હોય ત્યાં સુધી 4 ફૂટ કે 5 ફૂટની ઊંચાઈ પર શેલ્ફમાં અથવા તો ટેબલ પર રાખી શકો છો, જેથી કરી એની સિગ્નલની સ્ટ્રેન્થ બધી જગ્યાએ કોર્નરમાં પહોંચી. દોસ્તો, એના પછી આવે છે તમારું જે રાઉટર છે એના જે એન્ટેના છે એ સિગ્નલનું કામ કરે છે, એને સાચી દિશામાં રાખો. જનરલી વર્ટિકલ દિશા બેસ્ટ છે એની. જો શક્ય હોય તો વર્ટિકલમાં રાખો અને સાચી દિશામાં રાખો, જેથી કરી એના વેવ્સ ફેલાઈ શકે અને એને કોઈ જાતનો અવરોધ ના આવે. સ્ટ્રોંગ કોઈ બીજા કોઈ વ્યક્તિને તમે પાસવર્ડ ના આપો. શક્ય હોય તેવું પ્રયત્ન કરો કે તમારો પાસવર્ડ કોઈ વ્યક્તિને ના આપો અને અમુક સમયે પાસવર્ડ બદલતા રહ્યો. એના પછી આવે છે તમારી ડિવાઇસ સાથે ઘણા બધા ડિવાઇસીસ કનેક્ટેડ હોય, મોબાઈલ છે, ટીવી છે, આવા ડિવાઇસને જ્યારે એનો ઉપયોગ ના હોય ટાઈમમાં ડિસ્કનેક્ટ કરી નાખો. તમને બેટરી સારી મળશે, સ્પીડ બી સારી મળશે. ઘણી વખત થતું એવું છે ડિવાઇસ કનેક્ટેડ હોય છે એનો ઉપયોગ હોતો નથી, જેથી કરીને તમારી સ્પીડ વેચાય. શક્ય હોય તો પ્રયત્ન કરો જ્યારે કોઈ ડિવાઇસ કનેક્ટેડ હોય અને એ ઉપયોગમાં ન હોય તેને ડિસ્કનેક્ટ કરી નાખો અથવા તેનું વાઈફાઈ બંધ કરી નાખો. એના પછી હવે દોસ્તો રાઉટરને અઠવાડિયા અથવા તો 15 દિવસે એક વખત રિસ્ટાર્ટ કરો. જી દોસ્તો, એક વખત રાઉટરને બંધ કરી અને ચાલુ કરો, જેથી કરીને શું થશે, એની કેચ મેમરી ક્લિયર થઈ જશે અને ફર્મવેર અપડેટ થઈ જશે. ઘણી વખત એવું થતું હોય છે ચાલુ રહેતું હોય છે, જેથી કરીને કેચ મેમરી ભરાઈ જતી હોય છે, એમાં સ્પીડમાં ફેર પડી જતો હોય છે. એના પછી આવે છે દોસ્તો, જો તમારું રાઉટર જૂનું હોય, 4 થી 5 વર્ષ જૂનું હોય, તો હવે લેટેસ્ટ ડ્યુઅલ બેન્ડ વાળા રાઉટર આવી ગયા છે માર્કેટની અંદર. એ તમે સિલેક્ટ કરી શકો છો, જેની અંદર ડ્યુઅલ બેન્ડ આવે છે. તમે 2 ચેનલ તમને મળશે, 2.4 અને 5 ગીગાહર્ટ્ઝ. 2.4 તમને રેન્જ સારી આપશે અને 5 ગીગાહર્ટ્ઝ તમને સ્પીડ સારી આપશે. તમે રાઉટરની નજીક હો અને તમને સ્પીડની જરૂરિયાત હોય તો 5 ગીગાહર્ટ્ઝ ચેનલ તમે સિલેક્ટ કરી અને તમે સારી સ્પીડ મેળવી શકો છો. એ ઉપરાંતમાં હું તમને એક ટીપ બીજી આપું છું કે શક્ય હોય તો રાઉટરને એવી જગ્યાએ રાખો કે જ્યાં દિવાલથી દૂર હોય, ફ્રીજથી થોડીક દૂર હોય, એનાથી થોડીક અંતરમાં, જ્યાં કે મેટલ વાળી વસ્તુ હોય, બ્લૂટૂથ વાળા સ્પીકર હોય અથવા બ્લૂટૂથ ડિવાઇસ હોય કોઈ એવા, એનાથી હંમેશા દૂર રાખો, જેથી કરીને એના સિગ્નલમાં કોઈ વેવ અને તમને નેટની સ્પીડ સારી મળે અને સ્મૂથ મળે. રાઉટરના પોતાના કાર્યક્ષમતામાં વધારો થાય. દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર જરૂર કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળતા રહેશી આ ચેનલમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળશી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.